વડોદરામાં મહાશિવરાત્રિએ શિવજી की સવારી નીકળશે। શિવજીની ભવ્ય સવારીને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે તૈયારીઓની સમીક્ષા કરી। પ્રતાપનગરથી સુરસાગર સુધી 3 કિલોમીટરની શોભાયાત્રા નીકળશે। રૂટ પર મોટી સંખ્યામાં શિવભક્તો शिवजी की सवारी में जोड़ाशे। सवारीना रूट परना तमाम दबाणों दूर करवामां आवशे। ऐतिहासिक इमारतों ने भव्य रोशनी थी शणगार कराशे। रूट परनी जोखमी जर्जरित इमारतों ने तपास करवा सूचना अपाई छे। सवारीनी वच्चे रखड़ता ढोर न आवी जाय ते माटे पण ताकीदे तमाम व्यवस्था करी छे। महाआरती वेळा सूरसागर में विविध टीम तैनात रखाशे। जीनी सवारीनी जे दर वखते कार्यक्रम थाय छे आ कार्यक्रमना भागरूपे आज धारासभ्य श्री योगेश काका અને એમની ટીમ દ્વારા એ લોકોનો રિવ્યુ કરતા હતા। તંત્ર તરફથી જે પણ સપોર્ટ એમને જોઈએ છે એ લોકોની રિક્વેસ્ટ હતી, એટલે અમારા તરફથી અને પોલીસ તંત્ર તરફથી જે સિટીમાં આખા રૂટમાં દબાણો છે, સાફ સફાઈનું છે, રોડ રસ્તાનું છે, અહીંયા લોકલમાં બેરિકેડિંગનું છે, આરતીને લઈને સેફટી પ્રિકોશન્સ છે, આ બધા ઉપર અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવ્યું છે। માન્ય પોલીસ કમિશનર તરફથી પણ થોડું સૂચનો આવ્યું છે। ડિઝાસ્ટર રેસ્ક્યુ પ્લાન આ બધું અમલીકરણમાં કેવી રીતે લાવવાનું, કરવાનું, આરતી વખતે ક્યાં સાવચેતી રાખવાનું, એ બાબતમાં પોલીસ તંત્ર તરફથી અને અમારા ફાયર એન્ડ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળીને કામગીરી કરવાના છે।